તો આજે મને મળવા હતા મારી ફ્રેન્ડની મમ્મી. તો મારા વ્લોગમાં એમણે જોયું હશે કે મેં બહુ ખાવદર છે તો મારા માટે આલુ સેવ બી લાવ્યા હતા. થેન્ક યુ હની કે હેનું કે શું નામ છે તારું, પણ થેન્ક યુ. મમ્મી સાથે એક દી તું બી આવજે મને મળવા. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારનો નાસ્તો લઈને બેસી ગઈ છું મેં ને આ કૂવો ભરીને દવા બી. તો ઉઠીને નાહીને પહેલાં તો મને એ વિચાર આવે આજ બી જિંદા ઉઠ ગઈ મેં ને યાર. મને એટલી ભયંકર ખાંસી થઈ ગયેલી છે ને, એટલે એક લોટો ભરીને ગરમ પાણી પી લેવું, કેમ કે ફ્રેન્ડને તો લગ્ન આવતા છે ને મેં ખાંસી જ કર્યા કરો તો નાચા ક્યારે. રૂકો આજુ આ કૂવો ભરીને દવા બાકી તો રે મારી આજુબાજુ છાંટીને જ પૂરી કરી દેમ એમ થતું છે, પણ પીવા તો પડે જ. તો નાટક સમાપ્ત કરીને આપણે જઈએ છીએ ઓફિસ. ચાલો. ખાંસી જલ્દી સારી કરવી પડે ને, એ તો લગ્નમાં મને કહેશે કઈ ડોસી આવી રહી છે અહીંયા. તો ઓફિસે આવીને મેં હિસાબ કરતી હતી, પણ મારો હિસાબ આવતો જ નહીં હતો ને. એક તો આંખમાં બી કኛણ હું ઘૂસી જાય ને. લોકો કે ખુશીની વજહ હોવી જોઈએ ને ખુશ થવા માટે. મેં તો મારો હિસાબ આવી જાય તો બી આવી ખુશ થઈ જાય. મેં તો ડોફી જેવી રીલ જોઈને હસ્યા કરું ને પછી યાદ આવ્યું કે આજે તો સફાઈ કરવાનું બાકી જ ને. આજે તો મને ઝાડા બી દેખાઈ ગયા છે એટલે ઝાડા બી પાડવા જ પડશે. ક્યારની બુદ્ધિ વગરની જેમ કૂદ્યા કરતી છું અહીંયા અને મને ખુરશી નહીં દેખાય. આજુ નહીં આટલી બુદ્ધિ મારી. પછી શું ફટાફટ ખુરશી પર ચડીને બધા ઝાડા પાડી નાખ્યા મેં. પછી કસ્ટમર લેવા આવ્યા હતા બાટલા, તો તે આપ્યા મેં. ને આજે તો મેં એ વિચારું છું કે આજ તો પોતું બી મારી દે. પોતું શું, તું આખો ઓફિસે થઈ કે કામવાળી તો છે. હા, મેં ખુદ સાથે જ વાત કરું. લે મેં તો વાડીને જ થાકી ગઈ. કાલે પોતું મારે. આટલા ગરમીમાં મારે ફીડમાં બરફવાળી રીલ આવે તો મેં આવું જ કરું. કબ જાને કો મિલેગા ઇધર. એ બધું પછી વિચારશું. ચાલો જઈએ ખાવા. તો જમવા પહેલા હું શોપ પર ગઈ, ત્યાંથી સામાન લઈને હું આવી ગઈ ઘરે. તો ઘરે આવીને મેં ખાધી ખીચડી અને છાશ. છે કે કોઈ મારા જેવું પાગલ છાશમાં જલજીરા નાખીને પીવાડું. તો જમીને પછી હું આવી ગઈ છું ઓફિસ. ઓફિસ આવીને બી મને ભૂખ લાગી, ખૂબ ચીકી ખાઈ લીધી. પછી આવી હતી મારી ફ્રેન્ડની મમ્મા, જે બહુ ક્યુટ હતી વાત કરવામાં બી અને દેખાવામાં બી, જે મને આલુ સેવ આપી ગઈ છે. થેન્ક યુ. તો આજે તો મેં મારા ફંટરને ABCD શીખવતી હતી. જે અમે સાંભળતા હતા ઝોલ સોંગ. એ વિડીયોમાં જો હે મને તારો આલુ સેવ ખાતી જો. તો મેરી ક્यूटी पाई मैंने खा लिया आपका आलू सेव. જે અમે જોતા હતા મૂવી સનમ તેરી કસમ. પછી એ લોકો અડધી મૂવી જોઈને જતા રહ્યા તો મેં બી શટડાઉન કરવા લાગી. તો શટર को जैसे तैसे बंद करके हमने प्रस्थान किया घर की ओर. તો મળીએ કાલે આવા જ મસ્તીના વ્લોગ સાથે.